अस्सलाम वालेकुम બધા વિદ્યાર્થીઓ। આજે આપણે શીખવાના છે રોમન અંક। તને ખબર હોય છે ઓલી તારી કોઈ ઘડિયાળ હતી ને જે 10 રૂપિયા વાળી? હા, 5 વાળી તું ભૂલી ગયો। આ 5 વાળી ઘડિયાળમાં તને ખબર હોય તો આવા આંકડા આવતા ખબર છે તને? આવા I ને X ને V ને 5 ને। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છે રોમન અંક। શું શીખવાના છે? રોમન અંક। ના રોમન અંક છે ને એ ભારતના જે આંકડા છે ને અયાનભાઈ નદીમ, આ રોમન અંક કેને કહેવાય? જેમ આપણે 10 ની નોટ આપીએ તો આપણે 10 કઈ રીતના લખીએ છીએ? આવી રીતના લખીએ ને 10 હે, હા 10 રૂપિયા લખીએ તો આને રોમન જે દેશ છે ને અહીંયા 10 રૂપિયા નાખી એને એક્સ કહી દે, એક્સ। તો આપણે એક્સ यहाँ જઈએ એટલે આપણે એક્સ કહીએ ને એટલે ખબર ના પડે। राह के किनारे पे पेड़ की छाँव में बैठ जाओ मुसाफिर कभी। ઘડિયાળ કેમ આવી રીતના હોય? જો તે લખ્યું બરોબર જ લખ્યું। જો અયનભાઈ ભાઈ ફોકસ કરો કેમેરામેન। અયનભાઈ ત્યાં રોમન અંક કેટલા દિવસમાં શીખા? 2 દિવસમાં કેટલા શીખા? 40 રોમન અંક શીખી લીધા છે। તમને તો ખબર છે ને મિત્રો, જો 2 દિવસ આપણે ફોકસ ધ્યાન દીધું હોય ને તો 2 દિવસ ને 1 જ દિવસમાં શીખી જાય। વેલ ડન અયનભાઈ। જો હવે અયનભાઈ હું તને શીખાડું છું વિદ્યાર્થીઓ। આજે આપણે અયનને રોમન અંક છે ને ઘડિયાળમાં જેવી રીતના આપણે કેમ 1 2 3 4 થી 12 સુધીના આંકડા હોય એવી રીતના ઘડિયાળમાં રોમન અંક તમને બતાવું છું। તો અયનભાઈ અહીં ધ્યાન દેજો। આ આગળ છે ઘડિયાળ ને આપણે હાથમાં, જો 12 અહીં હોય, પછી 1 અહીં હોય, 2 અહીં હોય, 3 અહીં હોય, 4 અહીં હોય, 5 અહીં હોય, 6 અહીં હોય, 7 અહીં હોય, 8 અહીં હોય, 9 અહીં હોય, 10 અને 11। આ ઘડિયાળ કઈ છે? આપણે હાથમાં પહેરીએ, દિવાલમાં લગાડે। એવી રીતના રોમન દેશના લોકો કઈ રીતના એની ઘડિયાળ છે તને ખબર તો છે ને? જો એની ઘડિયાળ હું તને બતાવું દોરીને। જો થોડીક મિસ્ટેક થઈ જાય તો આલ છે ને। જો આ 12 છે ને, આ 12 અહીંયા એક આવે x પછી ડબલ I એટલે ખબર છે ને તને? I એટલે 2 થાય એટલે 10 ની 2 12। હા પછી 1 I આવે, પછી 2 એટલે આ 2 છે ને 2 એટલે હા 2 I આવે, પછી 3 એટલે ટ્રિપલ I આવી જાય, પછી 4 એટલે IV આવે। કેમ કે IV કેવી રીતના આવે? જો તમને કોઈને ખબર ના હોય ને તો સાવ સિમ્પલ ભાષામાં શીખવાડું। I નહીં, જો V એટલે 5 થાય અને V માંથી આપણે 4 પૂગવાનું છે એટલે માઇનસ કરવા પડે। તો V ની પહેલા I મૂકી દઉં। હા ઈઝી છે યાર, જ્યાં મૂકી દીધું આપણે બધા એટલે થઈ ગયું IV એટલે 4 અને પાછું એક પ્લસ કરે એટલે 6 થઈ જાય છે ભાઈ। જો હા પછી IV થઈ ગયું ને, હા પછી V એટલે કેટલા છે? 5 થઈ ગયા, બધા 5 થઈ ગયા। પછી V પછી આવે છે VI। વોડાફોન ને આઈડિયા ની વાત નથી કરતો હું, VI છે ને ભાઈ આ રોમન અંક નો એક અક્ષર આવે એની વાત કરું। તને તો એમ છે ને કે આ નેટ ની વાત કરતો એક VI ના, એવું કઈ નથી। પછી V પછી ડબલ I આવે, હા પછી V પછી ટ્રિપલ I આવે। પછી તમને એમ છે ને કે V પછી 4 I કાઢ નાખીએ એટલે આપણે આ ઘડિયાળ પૂરી થઈ જાય। ના એવું કઈ નથી આવતું। જો V પછી છે ને ટ્રિપલ I એ કન્ફર્મ સાચું જ છે, પણ આ V પછી 4 I લખવા ને એ ખોટું થાય યાર। જો કેમ કે મને ભૂલ થઈ ગઈ હતી, હું જયારે એકેડમી જતો ને ક્લાસીસમાં ત્યારે મેં આવી રીતના લખ નાખ્યું હતું V પછી 4 I એટલે 9 કરી નાખ્યા હતા। પછી જયારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે ખોટું આવ્યું। જો આવી રીતના એટલે જો હું તને શીખવાડ્યું ને તો V પછી 4 I કોઈ દિવસ એક કોઈ અક્ષર છે ને 3 થી વધારે વખત આવતો નથી। હા અને આપણે કેટલાએ પૂગવાનું છે? 12। આપણે અત્યારે 9 પૂગવાનું છે એટલે આપણે કરવાનું છે 10 માંથી 9 પૂગવાનું છે। તો આપણે પહેલા તો x લખ નાખીએ। x એટલે 10 થાય, તમને એ બધાને ખબર હશે અને તને તો ખબર છે ને x એટલે 10 થાય અને 10 માંથી 1 માઇનસ કરી નાખીએ એટલે કેટલા થાય? 9। હા તો આપણે 10 માંથી 1 માઇનસ કરી નાખ્યું એટલે I x। હા 10 હવે 10 એટલે કેટલા? x એ તો ખબર છે। પછી 11 એટલે કેટલા થાય? x। પછી તો વિદ્યાર્થી મિત્રો જો તમે ફોકસ કરીને શીખો ને તો આ રોમન અંક એટલા અઘરા નથી। આ રોમન અંક તમે જોશો ને ખાલી 1 જ દિવસનું કામ છે। ફોકસ ડિસિપ્લિન જો હોવું જોઈએ તમારી અંદર તો જ આ તમે શીખી શકો છો। તો અયનભાઈ હવે આપણે હું તને 1 થી 50 સુધીના લખવા આપું એ લખીને બતાવું। 1 થી 40 સુધીના જો તું સાચા કહી દે ને તો આ યુટ્યુબમાં વિડીયો મૂકવાનો છે। જો તો હું તને પહેલા તો આપું છું 9, પછી આવ્યું છે 18, પછી આપું છું 29, પછી 34, 55, સોરી 55 તો વધી જાય, આપણે એટલું શીખા જ નથી હશે કા। પછી આવે છે 40 સુધીના છે ને આપણે 40, પછી 28, 1 2 3 4 5 સેકન્ડ પેલા 5 નો લખી દે ને મને। તો અયનભાઈ અત્યારે લખે છે જવાબ, તમે જો બતાવું ફેમિલી। राह के किनारे पे पेड़ की छाँव में અયનભાઈ જો
જો આ એક્સ એટલે કેટલા થાય? 10 વી એટલે 15 હા વી એટલે 5 એટલે 10 ને 5 15 15 માં પાછા 3 નાખી દીધા એટલે કેટલા થઈ જાય? 18 હા રેડી આવી રીતના જ હમ કા લખાઈ દે લા બીજા તને તારું નામ બોલતા શીખી જાય એટલે વિડીયો તારો ઉતાર લે. મારું નામ કબીરાણી નદીમ મોહમ્મદભાઈ છે. કબીરાણી નદીમ મોહમ્મદભાઈ. અયનભાઈ જો તારી પાછી અહીં ભૂલ થઈ ગઈ. મેં કાવ કીધું હતું તને કે 4 વખત ના આવવા જોઈએ તો કઈ રીતના તે પાછા 4 વખત કરી નાખ્યા ભાઈ. જો હું તને શીખવાડ. પેલા આપણે ક્યાં પૂગવાનું છે? 40 નહીં જો જાણે કે 10 હોય 9 પૂગવું હોય આપણે હે તો કેટલાય પૂગવાનું? 10 પૂગવાનું. 10 પૂગી ગયો તો હવે 10 માંથી 9 કાઢવાના છે તો અહીં કેટલા મૂકી દઉં? આઈ મૂકીને આઈ પછી જો જાણે કે આઈ પછી એક્સ લખી એટલે નહીં આઈ પછી એક્સ લખી એટલે 9 પૂગી ગયો. હવે આપણે 40 પૂગવાનું છે એટલે 50માંથી એટલે ફેમિલી 50માંથી છે ને આ ભાઈને આપણે 40 પુગાડવાનું છે. જો અયાનભાઈ આ આંકડો છે ને એ ખોટો લખી નાખ્યો છે. અયાનભાઈ 1 થી આપણે 3 થી વધારે ના આવે. મેં તને આગળ તો સમજાવ્યું હતું ભાઈ. વાંધો નહીં ભૂલ તો થાય આપણે શીખવા આવ્યા હોય એટલે રોમન અંક છે ને 40 પૂગવાનું છે આપણે એટલે 50 આપણે મેં તને સૂત્ર કીધું આઈ વી એક્સ એલ. એલ એટલે કેટલા થાય? 50 હા તો 50 છે ને એલ હે તો પેલા એલ લખ નાખવાનો. એલ એટલે 50 થઈ ગયા. હવે પાછું અહીં એક્સ લખ નાખવાનું. 50માંથી કેટલા માઇનસ છે? 50 માંથી કેટલા માઇનસ કર્યા તો આપણે 40 ભેગા? 1 9 ક્યાંથી 9 માઇનસ છે? 50માંથી એક્સ એટલે કેટલા થાય? 10 ને એલ એટલે કેટલા થાય? 50 હા તો જો 10 માઈનસ કરો. હા 50માંથી 10 માઇનસ કર્યા ને એટલે આપણે પૂગી ગયા 40 ઉપર. હા તો આ તમારો જવાબ છે ને એ ખોટો પડ્યો જાનભાઈ. આપણે છે ને એલ લખ નાખીએ. એલ એટલે 50. 50માંથી 40 પૂગવાનું છે એટલે 50 એક્સ કરી નાખીએ એટલે પૂગી જા. હવે આપણે 28નો જવાબ લખીને બતાવો. 10 તો અયાનભાઈ બહુ જ મહેનત કર. થોડીક તો ભૂલ થાય ને યાર. રમન અંક શીખવા કે ઇઝી તો નથી પણ ફોકસ હોય ને એટલે આપણે શીખી શકીએ છીએ. इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है. એક્સ એટલે કેટલા થાય? 10 પાછો એક્સ એટલે 20 હા 20 ને વી એટલે 5 હા 5 એટલે 25. 25 ને 3 આ તારો સાચો જવાબ થઈ ગયો. હા તો તને 1 થી 40 સુધીના તો આવડી જાય. હવે આપણે 1 થી 50 લખી દો. એનું સૂત્ર છે અને જો આ એટલે 1 1 હા પછી વી એટલે 5 પછી એક્સ એટલે 10 એલ એટલે 50 50. હા તો આ 50 છે ને એ તો તને આવડી જાવે. હવે 100 પૂગવાનું છે એટલે આઈ વી એક્સ એલ સી. સી એટલે 100 થાય હે